તો નમસ્કાર પશુપાલક મિત્રો, આજે હું તમને એક વાત કરવા જઈ રહ્યો છું પશુપાલનના વ્યવસાય વિશે. અને પશુપાલન એક મુખ્ય વ્યવસાય છે આપણા ભારતની અંદર. કેમ કે નાનામાં નાના પરિવારથી લઈને મોટામાં મોટા પરિવાર લોકો મોટા પાયે બી આ પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે. અને પશુપાલનની અંદર વાત કરીએ ને તો આજના આધુનિક જમાનાની અંદર જે પશુને જે જોઈએ એવો ખોરાક મળતો નથી. કેમ કે રાસાયણિક જેવા અને અવનવી જે ટેકનોલોજી વધતી ગઈ છે. પાક તમે જુઓ છો, ખેતીના ઉત્પાદનમાંથી જે વસ્તુ મળે છે રાસાયણિક વાળું હોય છે, જેથી કરીને પશુઓને જે જોઈએ ને એવો પૂરે આહારયુક્ત, પોષણયુક્ત એવા તમામ ખોરાક જોઈએ એવા મળતા નથી. ને તેને લઈને આજે પશુપાલનની અંદર ઘણા બધી સમસ્યાઓ આવે છે. જેવી રીતે વાત કરીએ તો પશુપાલનની અંદર દૂધનો પ્રશ્ન આવતો હોય, ફેટનો પ્રશ્ન આવતો હોય અને એસએનએફ, આ ત્રણ મેજર પ્રોબ્લેમ હોય છે, દૂધ, ફેટ ને એસએનએફ. ને તે ઉપરાંત બી પશુના હેલ્થના લગતા પ્રોબ્લેમ ઘણા બધા જોવા મળતા હોય છે કે જોઈએ એવું દૂધની ક્વોલિટી, પ્લસ પશુનું બંધારણ, પશુને વિહાણ ના થતું હોય, બંધાતી ના હોય, ઉથલો મારતી હોય અને ગરમીમાં ના આવતી હોય. આ બધી સમસ્યાઓ અવારનવાર આપણે જોતા હોય છે. તો આ વિડીયો એ પશુપાલક મિત્રો માટે ખાસ હું બનાવીશ અને એમને બી આ વસ્તુ જણાવીશ કે અમારા એક પશુપાલક મિત્ર છે, જેઓએ એમના હાથમાં આજે દેખાઈ રહ્યું છે એ પ્રોડક્ટ ઉપયોગ કર્યો, છેલ્લા 1 મહિનાથી વાપરે છે. તો એમને કેવા કેવા ફાયદા થયા છે, શું શું ફાયદા થયા છે, એ બધું હું એમના સ્વમુખે તમને સંભળાવીશ. બરાબર છે? તો વાત કરીએ આપણે પશુપાલક મિત્ર પાસે. અને ખાસ આ વસ્તુનું બતાવવાનું કારણ છે કે પશુપાલનને એક તમે જે રૂટીન ખવડાવતા હોય છે પશુઓને, દાણ ખવડાવતા હોય, ખોર ખવડાવતા હોય, મકાઈ ખવડાવતા હોય, ભૂસું ખવડાવતા હોય, ઘણું બધું આપણે ખવડાવીએ છીએ. પણ તો એ ઉણપની જે જોઈએ ને આવો તમને રિઝલ્ટ જોવા મળતું નથી. કેમ કે એને જે પોષક તત્વો જોઈએ ને એ મળતા નથી. અત્યારે આ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી જે પોષણવાળો આહાર આવતો નથી. બરાબર? હવે વધુ વાત કરતાં પહેલાં આપણે પશુપાલક મિત્ર સાથે વાત કરીશું. નમસ્કાર. નમસ્કાર. તમારું આખું નામ જરા મોટેથી જણાવજો. મારું નામ જગદીશભાઈ રમણભાઈ ઠાકોર છે. ગામ, તાલુકો, જિલ્લો? મારું ગામ આણંદ, જિલ્લો આણંદ, તાલુકો આણંદ. ઓકે, આણંદ એમનું ગામ છે, નામ છે એમનું જગદીશભાઈ. જગદીશભાઈ, તમે પશુપાલન કેટલા વર્ષોથી કરો છો? હું 2009થી આમાં છું, આ વ્યવસાયમાં. આ વ્યવસાયની અંદર 2009થી વ્યવસાયની અંદર છે. બરાબર? ઓકે, તમે આ પાવડર આપણો બતાવજો ને જરા. આ પાવડર આવે છે CFM. બરાબર? આ જ્યારે નતો ખવડાયો હા, તો તમારા પશુઓની અંદર શું શું પ્રોબ્લેમ હતો અને તમે કેટલા પશુઓને ખવડાવ્યો છે અને તમારો તબેલો કેટલો છે ખાલી જરા બતાડજો ને એમને. હા, કેટલો છે જરા કેમેરો લાવજો ને બતાડજો. આ ટોટલ પશુઓ પોતે પશુપાલનનો વ્યવસાય કરે છે, બને તેટલા સુધી બતાડજો. આ બધાને ખવડાવ્યો છે ને સાહેબ? આ બધાને ખવડાવે છે. આ તમામ પશુઓને એમણે આપણો જે આહાર બદલ્યો છે અને એ આહારની અંદર આપણી આ વસ્તુ એડ કર્યા પછી આ બધાને ખવડાવ્યો છે. બરાબર છે? હવે વાત કરીશું એમની જોડે. જરા કેમેરાને થોડું આ બાજુ લાવી દેજો એમના સમક્ષ. ઓકે, તો પહેલાં શું શું સમસ્યા હતી જગદીશભાઈ? આમાં મારે દૂધનો પ્રોબ્લેમ હતો. દૂધ વધતું નહીં, ને SNF ના આવો, ઓકે. દૂધનો ફેટ ના બોલવો. ઓકે, બીજું કોઈ હેલ્થના લગતામાં પ્રશ્ન? હેલ્થના લક્ષમાં પશુને કમજોરી, ઓકે, મતલબ પશુની જે તંદુરસ્તી જોઈએ છે, તંદુરસ્તી જોઈએ એ મળતી નથી. મળતી નથી. હા, અને એના લઈને જો જેની તંદુરસ્તી સારી ના હોય તો ઘણા બધા પ્રોબ્લેમ આવે. પ્રોબ્લેમ આવે. બીજું તમારે કોઈ પશુની અંદર કોઈ બીજી સમસ્યા કોઈ આવતી હોય એવું કે? બીજું કે વિયાણ તકલીફ પડવી, વિયાણની અંદર તકલીફ પડે, એટલે મતલબ જ્યારે મેલી પડે, મેલી ના પડવી, મોડું કરવું, ડોક્ટર બોલાવવો પડે, ડોક્ટરનો ખર્ચ, એટલે બધું વધી જતું. આ બધું વધી જતું, મતલબ ખર્ચ વધી જતો હતો. અને તંદુરસ્તી કે વિયાણ જ્યારે થાય પશુનું તો એ દરમિયાન ડૉક્ટરને વિઝિટ બોલાવવી પડે, મતલબ જે મેલી આવે મેલી પડતી નથી. બરોબર છે? હા. ઓકે, હવે આપણો આ પાવડર, આ આહારને તમે ઉપયોગ કર્યોના કેટલા દિવસમાં ફાયદો થયો? મને આનું 10 જ દિવસમાં આનું રિઝલ્ટ મળ્યું. રિઝલ્ટ 10 જ દિવસ? 10 જ દિવસમાં આનું રિઝલ્ટ મળ્યું છે. સ્ટેપ બાય સ્ટેપ અમને સમજાવજો કે શું શું ફાયદો થયો. તમારા દૂધની અંદર કેવો ફાયદો રહ્યો? દૂધમાં વધારો થયો. કેટલો વધારો થયો અપ્રોક્સિમેટલી? એક ભેંસ એક જાનવરે 1.5 લીટરનો વધારો થયો. એક જાનવરે 1.5 લીટરનો વધારો થયો. તમારા ટોટલ જાનવર કેટલા છે દૂધ આપતા? 15 જાનવર છે મારી પાસે. દૂધ આપતા 15 જાનવર છે. બરોબર છે? તમે ખાલી એક વખત કેલ્ક્યુલેશન કરો કે 1.5 લીટરની અંદર એક પશુ દીઠ વધ્યું છે તો 15 જાનવર છે. બરોબર? આવકમાં ફાયદો થાય કે ના થાય? આવકમાં ફાયદો થયો.
બરોબર છે. એટલે આર્થિક સદ્ધરતા આવે કે ના આવે? આવે આવે આવે. ઓકે, હવે બીજા સ્ટેપની અંદર બીજું શું તમને ફાયદો થયો? આમાં શું કે ગાભણ પશુને ખવડાવવાથી ફાયદો થાય છે. ઓકે, શું ફાયદો થયો આપણે? એનો ઓર્ડરનો વિકાસ થયો, ઓકે દૂધમાં ઉત્પાદન વધ્યું, ઓકે મેલી વેરાસર પડી ગઈ. ઓકે. તમે જે ગાય વિશે કહેતા હતા કે સાહેબ દર વખતે એના અમારા ડોક્ટરની વિઝિટ બોલાવવી પડતી હતી, બરોબર? એ કઈ ગાય છે ખાલી બતાવજો ને. હા, મારી જોડે પાછળ અહીંયા જ છે. આ પહેલી છે કે આના પછી? પેલી પાણી છે. ઓકે, એ પેલી બાદની છે. એક વખત આપણે ચલો ને ત્યાં આગળ જોઈ લઈએ એમને બી. આ તમામ પશુ એ કેમેરા સાથે બતાવજો, ખાલી એની તંદુરસ્તી જોજો, એ તમને ખ્યાલ આવશે. ઓકે, આ ગાય છે, આ ગાય છે. અને જ્યારે બી 3.5 લીટર દૂધ આવતું હતું. 3.5 લીટર આવતું હતું દૂધ 3 આચરમાંથી. 3 અને ખાલી 3 જ હતા. 3 આચરમાંથી 3.5 લીટર દૂધ આવતું. ઓકે, દર વખત શું પ્રશ્ન આવતો હતો એની અંદર કે વિયાણ થાય ત્યારે મેલી પડવામાં તકલીફ પડતી? મેલી પડવામાં તકલીફ હતી, પાછું ડોક્ટરને બોલાવવો પડતો હતો. ઓકે, અને જલ્દી દૂધ ઉપર નથી આવતું. જલ્દી દૂધ ઉપર પડી નથી નથી આવતું. એની અંદર શું ફાયદો પડ્યો કે દૂધની અંદર કેટલો ફાયદો જોવા મળ્યો? દૂધની અંદર આફરે 3 થી આજે આફર મારી જોડે 3 લીટરનો વધારો થઈ ગયો. મતલબ 3 લીટરનો વધારો એની અંદર? એક ટંકી, એક ટંકની અંદર 3 લીટરનો વધારો થયો. આખા દિવસનું 3 ની જગ્યાએ આફરે 7 લીટર દૂધ છે એક ટાઈમ. એક ટાઈમનું 3 જ્યારે 3 લીટર દૂધ આપતું હતું, અત્યારે એનું 7 લીટર દૂધ વધારો ગાભણમાં આપ્યું હતું મેં. ગાભણ દરમિયાન, મતલબ અમે એમને કીધું હતું 9મો મહિનો ચાલતો હતો. 9મા મહિનો ચાલતો હતો ને એ વખતે એમણે આ વસ્તુનો ઉપયોગ કર્યો હતો. રિઝલ્ટ મળ્યું ને સર? રિઝલ્ટ મળ્યું. બીજું કઈ ભેંસના એક ફાયદો રહ્યો? આ ભેંસના એની તંદુરસ્તી સમજે, એની તંદુરસ્તીમાં ફાયદો થયો. એની હેલ્થ જળવાઈ. ગાભણ છે. ગાભણ છે. કેટલા મહિનાનું છે? આ 10મા મહિનાની ગાભણ છે. ઓકે, 2 મહિનાથી ખાય છે. 2 મહિનાથી ખાય છે, બરોબર છે. અને બીજો એક પ્રશ્ન તમારો હતો કે સાહેબ દોવા માટી આવતી હતી. માટી હતી, અત્યારે એવું કઈ પ્રશ્ન? આને તો અત્યારે કશું જ નહીં. તમે સાંભળી શકો છો કે ખાલી એક જ પશુ આહાર બદલવાથી એમને આટલા બધા ઘણા બધા ફાયદા જોવા મળ્યા. કે માટી ખાતી હતી એ બી પ્રશ્ન આવી ગયો એમને, બરોબર છે. અને બીજું તમે જે આંચળ વાળું કહેતા હતા, આંચળમાં કેવું રહ્યું કે જ્યારે દોવા બેસો ત્યારે પાહો મેળવવામાં? હા, 2 ભેંસો છે મારી. હા, વરસ થયું છે દૂધ. વિયાણ થાય એ કમ્પ્લીટ વેતરમાં આવતી થઈ છે. મતલબ એક બીજો મેજર પ્રશ્ન કે ગરમીમાં નથી આવતી, હીટમાં નથી આવતી. આ ફેર આવી ગઈ ને? આ ફેર આવી ગઈ. અને મતલબ બંધાયેલું છે? ચેક કરાવ્યું? ના, બીજ આપ્યા છે. ઓકે, હજુ અભી હાલ જ આપ્યું છે, મતલબ બીજ દાન અભી હાલ જ કરેલું છે. અને એનું પાહો મૂકવામાં દૂધની ક્વોન્ટિટી પછી હવે વાચરમાં વાર નહીં લગાડ. હવે વાચરમાં વાર નથી, દૂધ તૈયારીમાં આવી જાય એવું છે. એટલે મતલબ જે પાહો મેલે એ પહેલા સમસ્યા રહેતી હતી, ઘણી બધી વાર બેસી રહેવું પડતું હતું. અને હવે કમ્પ્લીટ દૂધ આપી દેશે ટાઈમે, બેઠા નહીં, ઉઠ્યા નહીં. ઓકે, મતલબ હવે પાહો મેળવામાં કોઈ જાતની સમસ્યા રહી. સાહેબ ખાલી એક જ આહાર બદલ્યો છે એમને, અને ફાયદા તમે આ પોતે એમના મોડે જ તમે સાંભળી શક્યા છે કે કેટલા અનેક ફાયદા જોવા મળે છે, બરોબર ને? હવે આ વિડીયો બને છે એટલા માટે જ નથી બોલતા ને? ના, એવું ને, મેં જાતે વાપર્યા છે, પછીના રિઝલ્ટ છે બધા. અત્યાર સુધીમાં કેટલા મંગાવ્યા તમે? મિનિમમ 25-30? મારે પહેલી ફેર 12 આવ્યા, પછી 12 આવ્યા ને પહેલા 5, 24 ને 30 પાવડર થયા મારી જોડે. 30 પાવડર કેટલા એક મહિનાથી કેટલું બધું ફાયદો થયો? આવકમાં બી ફાયદો થયો, અને પશુપાલનમાં દૂધનો ફાયદો વધારે થયો છે. મતલબ દૂધની અંદર ઘણો બધો ફાયદો છે. વાત કરીશ એ કઈ પ્રોડક્ટ છે, વાત કરવા આ વસ્તુ CFM કેટલ ફીડ મેક્સ, જે આ કોઈ એવું વસ્તુ નથી, પણ આની અંદર એવા પોષક તત્વો મૂકેલા છે તમારા પશુઓને જોઈએ તમામ ન્યુટ્રિશન, વિટામિન, મલ્ટીપર્પઝની અંદર જે આપણે કહીએ એ બધું એની અંદર મૂકેલું છે. અને આ તમે ફાયદા તો મારે કંઈ કહેવા જેવું જ નહીં રહ્યું, કેમ કે જગદીશભાઈ પોતે કીધું કે આટલું બધું એમના ફાયદા જોવા મળે. બીજા પશુપાલક મિત્ર આ વસ્તુ વાપરે તો એમનો ફાયદો થાય કે ના થાય? કમ્પ્લીટ ફાયદો થાય. અને આ તો 10 દિવસમાં જ રિઝલ્ટ મળ્યું. માત્ર 10 જ દિવસની અંદર આટલું બધું ફરક પડ્યો, બરોબર છે? તો આજુબાજુ બીજા ગામના પબ્લિક હોય, બરોબર, અને ગુજરાતની ગમે તે પબ્લિક જોતી હોય તો આ વસ્તુ વપરાય ને એમને? વપરાય 100% વપરાય. તમને આ પાવડર કોના થકી મળ્યો હતો અને કેવી રીતે પહેલા તમે અમારો સંપર્ક કર્યો? મેં આ રીતે યુટ્યુબ ઉપર વિડીયો જોયો હતો. યુટ્યુબના માધ્યમથી, સોશિયલ મીડિયાના અલગ અલગ અમારા ચાલતા હોય માધ્યમ, એના ઉપરથી એમણે અમારો સંપર્ક કર્યો. તમે તમારો સંપર્ક સૌપ્રથમ પહેલી વાર કોની જોડે થયેલો?
અજીતભાઈ. અજીતભાઈ મેં અમારા- ફોન કર્યો તો કોને? હા, અમારા મિત્ર છે, અમારા સાહેબ અજીતભાઈ, જેઓનો સંપર્ક જગદીશભાઈએ કર્યો હતો ઓનલાઈન. તો જગદીશભાઈનો અજીતભાઈનો અમે એક વખત નામ અને એમનો મોબાઈલ નંબર બોલીશું. મારું નામ અજીત રાઠોડ છે. મારો મોબાઈલ નંબર 81604646 છે. તમે આ વિડીયો ગમે તે ગુજરાતના, ઇન્ડિયાના ગમે તે ખૂણેથી જોતા હોય અને તમારે જો આ પશુની અંદર પશુના હેલ્થના રિગાર્ડિંગ કે પશુપાલનની અંદર સમસ્યા આવતી હોય, દૂધ, ફેટ, SNF ના આવતો હોય, પશુના હેલ્થના લગતા પ્રોબ્લેમ, બંધાતી હોય, બંધન ઠેલી જતી હોય, ઉથલો મારતી હોય, ગરમીમાં આવતી હોય, બાવડું જવું હોય, તમામ સમસ્યા આવતી હોય તો એક વખત અમારો સંપર્ક કરો. સારામાં સારું રિઝલ્ટ અમે આપીશું. મળીએ. થેન્ક યુ સો મચ.